गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो आज तमारी मम्मी मुहूर्त कर्યું व्लॉगનું। આગળ એમ છે ને હવે હું ધોઈ જો ચા પાણી પી લીધા અને શિયાળો હોય ને તઈ હું હોય 7 વાગવા આવે ને તઈ અંજવારું થાય, હાથમાં થોડીક વાર હોય ને થાય। અને અટાણ ઉનાળામાં તો જો આપણે ઉઠીને તા ભેગું અંજવારું જ હોય, ગમે તે ઉઠીને કામ સવારમાં મે વિડિયાનું મુહૂર્ત કર્યું છે। વધારેમાં વધારે માણસ આપણો વિડિયો જોજો। વાહ વાહ, ખબર તા ના હોય ને વિડિયો જોવે એને ખબર હોય કે આની આજ શું કહેવાય વિડિયોનું स्टार्ट करो। मारी मम्मी विडियो है तो जो अटाणे एवं बधु वातावरण है ने अपने चकलियों नाखी दई चोखा। वाइट जो उठी गया चकला तो कहीं ना उठी गया 6 वागे ने એટલે चकली उठी ज जाए। અને આ બધાને જો પોદરા છટા કરવાનું ને હાલે છે કામકાજ ને। હાલો તો આપણે હે ને ચકલીયું ચોખા નાખી આવી અને કીડીયું કીડિયારું પૂરી દઈ। આપણે સવારમાં જ પૂરી દઈ, એને ભૂખ લાગે ને બધાય રૂંઢે પૂરે પછી એને અટાણમાં દિને ખાવું હોય। આ જો અટાણમાં હવને એરી ઉઠી ગયા, બીજી વાર જા દૂધનો ડોઝ છે। હવે બસ હો હુઈ જવાનું। અને જો અહીં છે ને વાનું એક તો બિચારું હુઈ ગયું, બીજા બે નીકળીને ભાગી ગયા જો બારા। હાલો તો જો હમણાં બનાવ્યો છે પાક, પણ હવે હે ને એટલો કર્યો, એટલી થાળી તો જો ખાલી થઈ ગઈ, હવે એટલો રહ્યો। तो चलो बधाई खावा पाक। हालो तो बपोरना रोटला घड़ाई गया से, एक छेल्लो रोटलो पाके हवे अने रोटली पड़ी से अने शाक बनाव्युं छे आज आपणे भींडानुं। तो चलो बपोरा करी लई, छाश ठंडी थई जाय ने એટલે बपोरा करवा बेही जाय बधाई। हालो तो वागी गयो से 1 अने आपणे बपोरा कर लीधा अने जई बेठी धूळडू दे है आपणुं छे ने बर्ड नाखवानो हाले छे उकेडामां, ए बधुं मिक्स करे लोडर थी तो मिक्स थई जाए ने पछी आपणे खातर भरवाटाणे काढीने जाय। आ भैंस है ने मारवा थोड़ी मने वहीं बैठी थी, एम के ऊभी थईने वजाय केम। तो चलो बेक कैमरो करीने बताऊं, आम धूळडू दे એટલે બોને જો વા હાલે છે कामकाज બધું। उकेड़ो ने बधुं मिक्स थई जाय ने जो मित्र है ने बुलबुल ना बच्चा उभा पाखो आई गई ने એટલે ધીરે ધીરે ઉડે જો કેવા અસર છે જીનકા જીનકા। હાલો તો જો અટાણે એવું છે ડેરીન પગાર એટલે મારા જસ્મીનભાઈ ને જયદીપભાઈ બે પૈસા ગણાવ કોણ મોર ગણી લે જોઈએ બે ભાઈને વર્ગાડ્યા ગણવા નકર તમે બાપ દીકરી બે ગણી લઈ પણ હિસાબ બધો જસ્મીનને કરવાનો કારણ કે એને ફાવે અમને એટલો ના ફાવે એટલે હિસાબ બધો ઈ રાખે।
2000 વાળી નોટ બંધ થઈ ગઈ ને ફટાફટ ગણાઈ જાય કા થોડીક વારમાં કાંઈ કા ઉનાળામાં પોવાળે જાવ આ 2000 વાળી તંગી આવી જાય ઉનાળા હા દૂધમાં તંગી આવે તો પછી તો બિલમાં તંગી આવે ને જસ્મીન તો જો મુંજાણો આવે બીજા બધા બેઠા ચા પાણી પીતા હજી આખણી બધા અને ચા મટુકી છે ને મટુકીમાં માળો કર્યો ચકલી ભૂલી ગયો ને કોઈક બોલે ને એટલે ભૂલાઈ જાય મને એમ જ અટાણ કેટલું થાય 10 દિન બિલ 27,000 હા હવે તો ઘટે ને પછી સુમાહાન દી નહીં હવે હોશિયારી નહીં હો લાવો પપ્પા નહીં લાવો તમારા અને પૈસા કમાવો રૂપિયાનું મોટો જોવા જડે બાકી મોસમ તો 4 મહિને થાય હા અને એ થાવી હોય તો થાય આમાં અમે બાપા બે તો ફાકી ખાવાનું તો થઈ જાય આને કોણ મોર ગણ લીધા પૈસા હા હવે મિત્રો કોમેન્ટ કરજો કેની મોર ગણી લીધા હતા જયદીપ કે જસ્મીન હું જસ્મીન હા પાડે પાછું ભેગા આની ગણી લીધા હું રાખો તો સાણી ખાતરે થાય નોટલી અને અવાર આપણે ખાતર ભરવા ને હું આગળ તમને દેખાડું ઢગલો આપણે આજ ખાતરનો ઢગલો ડુંગર જેવડો ઓલું શું કહે બધું મિક્સ કરીને કર્યું આ પપ્પા જેવું મજા આવી ગઈ લાવો 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 મૂકી દઉં નકર તમે મેલા કરી નાખશો એ તઈ એવું કઈ ના હોય કે ઉપર જસ્મીન બધી ભીહું દવા દેતી હે તઈ કેટલાનું બિલ થતું 10 દિન ખાલી 30,000 કે હા વધારે ના થતું જાણી હા હા 40,000 નું થતું હાવ બધી 12 ભેહું દવા દેતું કઈ થતું ને એમ કહું હું તમે હાલો ને એલા રાખે હા 40,000 10 દિન બરોબર તો મહિને થાય 1,20,000 હા એટલે આ જીરું એટલે જ પડ્યું છે જાય ને કના હોય જો ભીહું ના હોય ને તો આ બધી મોસમ વેચવી પડે ભાઈ આપણે ખાવામાં પીવામાં એમ તો જોઈ ને બજારનો કઈ નક્કી ના હોય કઈ આવે ને કઈ ના આવે ચાલો તો આપણે છે ને જોવા બાયણે જોયા હું તો ગઈ નથી જોવા મિત્રો તમને પણ બતાવી કેવી રીતના બર્ડ ને બધું ઉથલ પાથલ કર્યું અને ભાઈ તડકો છે ને નેક્સ્ટ લેવલનો એટલે નેક્સ્ટ લેવલનો પડે એટલો હા તડકો પડે ને કે એમ નીકળાય એમ નથી બહાર જે આપણે જીમ ટીમ છે ને ચૂંદડી બાંધી લીધી છે ઝાર ના લાગે ને ઝાર લાગી જાય ને તો તાવ આવી જાય જોવામાં દેખાતું નથી કઈ અટાણે તો આખો ઉકેડો છે ને ઢાંકી દીધો એટલે દેખાતું નથી જ્યાં ખૂણો હતો ખાતરનો એ જરાક દેખાણો પછી એમાં એવું થાય કે ઊંચો બહુ હતો ને ઉકેડો એટલે કેરવવાનો મેળ ના આવ્યો એટલે અહીંથી છે ને ભેગા ભેગા કેરવતા જાય ને ભરતા જાય જેથી ખાતર ભરવાનું થાય ને તેથી હજી તો બાકી છે હજી લગભગ સાહ નાખવાના બાકી છે એક ફેર નહીં ખાતા બસ પાછું રાહ પાકી ને પાછા નહીં ખા અને એટલો ફેર અહીં રાખ્યો છે કારણ કે એટલું ખાતર અમારે નહીં જોઈએ વાડીમાં લગભગ તો આપણે ચડી જઈએ ઢગલા ઉપર વાહ ભાઈ ભાઈ જો અહીંયા જરીક દેખાણું જો ઢગલો ખાતરનો બાકી ચારે બાજુ નીકળી પડ જ છે તો એવું છે તો હાલો આપણે પાછા હે ને જવા નહીં કરે ને ઝાર લાગી જાય કયું નહીં કહું ઝાર લાગી જાય ઝાર છે એવી જે માણા એસીમાં બેઠા હોય ને ઓછી લાગે આપણે ત્યાં એસી ના હોય એટલે વધારે લાગે તો જો આખો ઢગલો ઢાંકી દીધો અને જો જસ્મીનભાઈ આવી ગયો છે આ બધું હે ને બેસારણ ભેગું કરવા એટલે કે આમાં કંઈ વાહન આવવામાં નડે નહીં ટૂંકમાં ડેલા સુધી બાકી તો હજી ભરવાનું ખાતર બાકી છે એટલે થોડું થાય જસ્મીન આમાં નાખ્યું ક્યાં તમે આપણે હવે આમાં નાખ્યું ક્યાં ખાતર નથી જગ્યા નથી લગભગ એ બાજુ હા બહુ ઓછું છે સડાયું જ નથી હાલો તો કેડી તો ગમે એમની થઈ જશે અહીંથી તો જો ક્યાંયથી ઉકેડો દેખાતો નથી અને જે આ બધું છે ને એ જઈને નાખી દઈએ નાલો આપણે આપણું બીજું કામ મંડી કરવા પપ્પાએ ગાડી હણગાઈ છે પપ્પાને ગામમાં જવું લાગે નહીં જો ગાડીમાં હમણાં હે ને નવા ઇન્ડિકેટર નાખ્યા કાલ
હા લગભગ કાલે જ નાખ્યા. અને હું કહેતું નહીં મારા પપ્પા આગળ પેપ્સી મગાવું હું પણ એ ભૂલી જાય. પેપ્સી આપણે ઘણા વરસ થઈ ગયા ખાધી નથી. પેપ્સી હા સામેથી બોલ્યા પણ લઈ આવતા નથી. રોગા એમ કે પછી ભૂલી જાય. આજ લઈ આવજો ને આજ તમારો વારો છે. તો હે ને આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ. મારે એડિટિંગ કરવાનું છે અને પછી બીજું થોડુંક કામ છે તો ફટાફટ એડિટ કરી નાખી વ્લોગ. હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.